બોલો બોલ માંડવે નહીં રે એ આમાં બે અંદર અંદર બેહો હવે જરા અરે અંદર આવો અરે પધારો પ્રભુ પધારો આજે મારા આંગણે આવી અને આ ધર્મનું આંગણું પાવન કર્યું પ્રભુ પધારો. અરે રાજા ધર્મ અત્યારે પાતાળ દેશમાં રાક્ષસોનો ત્રાસ બહુ વધી ગયો છે તો અર્જુન સિવાય કે કોઈથી મરે એમ નથી તો માટે હું અર્જુનને લેવા આવ્યો છું. બહુ સારું પ્રભુ. અરે વીરા અર્જુન જાઓ કૃષ્ણ પ્રભુનો યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી તેની સાથે રહેજો. મોટા ભાઈના પ્રણામ અને શ્રી કૃષ્ણના શરણામાં પણ પ્રણામ. અરે મોટા ભાઈ અત્યારે હું શ્રી કૃષ્ણ સાથે પાતાળમાં જાઉં છું અને જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી જો તમે યુદ્ધ કરો તો તમને બ્રહ્મ હત્યાનું પાપ છે. કાંઈ વાંધો નહીં અર્જુન. છત્રપતિ હા સારામાં સારી ગામવાળી બોલો મામાશ્રી. રોહે ભાણા અત્યારે કેટલા વાગે એ તો જો ગમે તેટલા વાગ્યા મામાશ્રી છત્રપતિ દુર્યોધનને ગમે ત્યારે મોચડો જોઉં. અરે ભાણા આવતી જણાય ને હા દુર્યોધન હા અરે ના પાડવા સદા અરે ના પાડવા સદા આદરેલા મહાભારતના યુદ્ધમાં
અત્યાર સુધીમાં તો મારો પોતાનો જ પરાજય થઈ રહ્યો છે મામા. તેનું કારણ મને સમજાતું નથી. અરે જેને ગણું છું મારા, અરે જેને ગણું છું મારા, તે છે આ પાંડવોને પ્યારા. વતનથી છે દુશ્મન, મનથી હિત ચાહનારા. અરે ઈસે આચાર્ય, અરે ઈસે આચાર્ય તો બતાવે પલમાં સ્વર્ગના તારા. તે ધૂળની આગળ કોણ પાંડવો બિચારા. સ્વર્ગમાં તારા દેખાડવાની વાત સાચી છે. યુદ્ધ કરવા માટે હજી એક યુક્તિ બાકી છે. અરે આવ પાંડવોના વિનાશની, અરે પાંડવોના વિનાશની જે કાંઈ યુક્તિ હોય તે મને કઈ સંભળાવો. અરે રાજા દુર્યોધન, અત્યારે ગુરુ દ્રોણ જ્યારે આપની સભામાં આવે ત્યારે તેને માહોલી શબ્દોથી ઉશ્કેરી વેચશું તો જ તે સપ્ત કોઠા યુદ્ધની રચના કરે. વાહ, પણ એ તો બતાવ, આ ફેદી આકૃતિ તું કોણ છે? હું એક ગરીબ બ્રાહ્મણ છું, પાંડવોના અધીન અને આપના હિતને સહાનાર છું. તો સામેથી ગુરુ દ્રોણ આવે છે તો હવે હું રજા લઉં છું. બરોબર છે, તું જા હમણાં જ, અરે હમણાં જ એ બુઢાને બોલાવી અને 7 કોઠા યુદ્ધની રચનાની આજ્ઞા ફરમાવ. ભણા જોજે હો, એ બુઢિયો કઈ સીધી રીતે નહીં માને હો ભણા. વાહ મામા. અરે કેમ દુર્યોધન, કયા વિષયની અંદર મને આકુળ કરી બેઠો છો? અરે ગુરુજી, જે પુરુષનો પક્ષ નિર્બળ હોય, અરે જે ઘરમાં ફાટફૂટ હોય તે આમ વ્યાકુળ ન રહે તો બીજું શું કરે? શું આપણામાંથી કોઈ પાંડવના પક્ષપાતી અરે એક નહીં અનેક. અરે એકનું તો નામ દે. અરે નામ કોના લઉં, અરે નામ કોના લઉં? મનના દુઃખો મનવા સમજી રહ્યો છું. જ્યારે આજકાલ મારું કોઈ નથી ત્યારે આ લોકોની વાતમાં મને સત્ય સમજાય છે કે ઘર ફૂટે ઘર જાય તે આનું નામ છે. બસ કર દુર્યોધન, અત્યારના તારા વાક્યથી મારા શુદ્ધ હૃદયમાં તાતું તેર રાય છે. સ્વામી સૌકો ઉપર હથિયારો મુકાવે છે, અમે શું પાંડવના પક્ષપાતી છીએ? તો એમ ન હોત, અરે એમ ન હોત તો પાંડવોનો સાથી કૃષ્ણ એક જ હોવા છતાં મારી જીવનની નૌકા ઘોરમાં સાગરમાં ગોથા ખાય છે. અને મારી પાસે તમારા જેવા ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, જયદ્રથ, મમોચેન આવા હજારો યોદ્ધાઓ હોવા છતાં મારી જીવનની નૌકા ઘોરમાં સાગરમાં ગોથા ખાય છે. બસ કર દુર્યોધન, આ શબ્દ કોની સામે બોલે છે તેનું ભાન છે? અરે ભાન ભૂલી ગયો છું વેરી કેરી ધૂળમાં, ભાન ભૂલી ગયો છું વેરી કેરી ધૂળમાં. અરે શમશેર લગાશે આજે પાંડવોના ખૂનમાં. અરે નહોતી ખબર કે પાંડવોથી પડીશું હલકા અમે, નહોતી ખબર કે દગાબાજ નીવડશો તમે. શું અમે બધા દગાબાજ છીએ? આ એક વાર ને 1000 વાર. જો તમે દગાબાજ નો નીવડ્યા હોત તો નો હોત આજે આ પાંડવોની પટમાં જીવતા. અને નો હોત આજે આ પાંડવોની પટમાં જીવતા, નો હોત આજે આ પાંડવો દુર્યોધનની સામે ખડા. અને નો હોત તમારા હૃદય જતો પર રહેમ રાખતા તો ક્યાં ના થઈ ગયો તે પાંડવો દૂર ભાગતા. બસ કર દુર્યોધન, પાંડવોને ધૂળ સાડોની ઈચ્છા કરે. ઓ ભવિષ્યની રાજા વિચાર કર. અરે ગિરધરનો અવતાર છે એનો કૃષ્ણ રખવાલ છે. અરે ગિરધરનો અવતાર છે તેનો કૃષ્ણ રખવાલ છે. કોણ હણી શકે તેની સાથ જગપાલ છે. અરે ઈસે આચાર્ય તો તારો જગપાલ થરથરે, ઈસે આચાર્ય તો જગપાલ થરથરે. અરે દોલા જંકારથી દિગપાલ કરતો ફરે. માલવા ઈસો આપ, અરે જો માલવા ઈસો આપ તો આ પાંડવો નિશ્ચિત મળે. હણવા ઉપાડો હાથ તો તારો કાર્યો વિચારો શું કરે. પણ અફસોસ વાહ દુર્યોધન વાહ. અરે આ શું છત્રપતિ દુર્યોધનની આંખમાં આંસુ. અરે રડીશ નહીં દુર્યોધન, તને જો મનને શંકા થતી હોય કે અમે પાંડવોના પક્ષપાતી છીએ, આજે સપ્ત કોઠા યુદ્ધની રચના કરું છું તે સાંભળ. અરે પેલો બેઠક મસાલા કે નામ લોભદ્ર નામી
બરોબર છે. તો સાંભળ દુર્યોધન, 7 કોઠા યુદ્ધની અંદર કેવા કેવા યોદ્ધા મૂકવાનો છો એનું વર્ણન કરી સંભળાવું. વાહ ગુરુદેવ વાહ. અરે જય ગુરુ મહારાજ, તોના કોઠા કોઠે રહેવું મારે. કોટા યુદ્ધની રચના કરી તો અત્યારે હાલ ને હાલ આ બેનું ધર્મરાજી કચેરીઓ મોકલી દે એટલે વગર લડે તારી મનોકામના પૂરી થશે. અરે મહારથી કર્ણ, આ છત્રપતિ દુર્યોધન અત્યારે ને અત્યારે પાંડવોની સભામાં આલે આ બીડું લઈ આવ અને એને કહી દે કે યુદ્ધ કરવા આવે અને જો યુદ્ધ કરવા ના આવે તો એને બ્રહ્મહત્યાનો પાપ છે. પાપ. બહુ સારું. અરે આ તો હોડું ધર્મ સંકટ. અરે જ્યારે મારો ભાઈ અર્જુન પાતાળમાં ગયા છે ત્યારે કપટી કૌરવોએ યુદ્ધના ભાષા ભેગા.
અરે કૃષ્ણ પ્રભુ, જ્યારે મારા ભાઈ અર્જુન અંધારની અંદર ગયા છે ત્યારે કપટી કૌરવે એ રીતના ભાષા ફેંક્યા. અરે રે કૃષ્ણ પ્રભુ, કાંઈક રસ્તો બતાવો. અરે વીરા, અરે વીરા સહદેવ, આપણી સભાની અંદર બીડું ફેરો. અરે જ્યારે હું સભામાં આવું ત્યારે દાદા કાયમ હસતા હોય, આજે કેમ ઉદાસ છે? અરે દાદા જલ્દી કહો, આપના મુખ પર કેમ ઉદાસ છે? કોઈ સંભાળ લેતું નથી, એમ અહીં પિતા વિના પણ કુટુંબીજનો સંભાળ લેતા નથી. અરે જો પ્રથમ મેં જાણ્યું હોત તો હું મારું અદેખું મુખ આપને બતાવે જ નહીં. અરે ઉભો રે બેટા અભિમાની, આજનું માટું શા માટે બગાડે? અરે હું અત્યારે મોટી ઉપાધિ નથી. અરે દાદા, એવી તો વળે કઈ મોટી ઉપાધિ નથી. સાંભળ, સુણી લે ને તું
અરે બેટા અભિમન્યુ, તારા પિતા જ્યારે અર્જુન પાતાળની અંદર ગયા છે ત્યારે કપટી કૌરવો યુદ્ધના પાસા ફેંક્યા, એટલા માટે તારા દાદા મોટી વિપત્તિમાં બેટા. અરે સહદેવ, આપણી સભાની અંદર બીડું ફેરવો, 52 પાણાનું બીડું ફેરવો. જે કોઈ 7 કોઠા યુદ્ધની રચના જાણતું છે એ આ બીડુંને જરૂર તરફ છે. અરે બીડું તડપવાની વાત તો દૂર રહી, પરંતુ બીડું સામું જોવાની કોઈની તાકાત નથી. અરે તેરા સુનાવતા પાંડુ એ બળ અમારું ક્યાં ગયું? આ પાંડવ કુળમાં વીરતાનું પાણી પીવું. અરે પૂજા દિયા કોરો અને કલ્લું અમારું જીતું છું. આજ પાંડવ કુળમાં વીરતાનું પાણી પીવું. બસ કરો દાદાજી. અરે ત્રિલોકમાં પાંડુ પુત્રનો વિજયનો સોર છે. અરે ત્રિલોકમાં પાંડુ પુત્રનો વિજયનો સોર છે. કૌરવ કરતા જગમાં સાહેબ અમારા સોર છે. અરે પરાજય નહીં પામશે પાંડવો રણ સંગ્રામમાં. અરે પરાજય નહીં પામશે પાંડવો રણ સંગ્રામમાં. હું તે બીડી તડપું છું, કોઠા કર હાવડો. હજી દાદા હાલો. હજી દાદા નમો સુમોતુ સાધી નમો હજી દાદા નમો સુમોતુ એને મોકલો મારી સાથે. અરે બેટા અભિમન્યુ, સાતમો ગોટો તું ન જાણતો ને? અરે સાતમો ગોટો હું મારા ઢીલે લઉં છું. અરે નથી મુસ્તરિકા મારથી ગૌરવમાં કોઈ. અરે નથી મુસ્તરિકા મારથી ગૌરવમાં કોઈ. સાતમો ગોટો ધનુષ ગદા કર્યા પર આવરતી. ધનુષ ગદા કર્યા પર આવરતી. ધનુષ ગદા કર્યા. શાબાશ ભીમસેન કાકા, તમે સૈન્યની તૈયારી કરો અને હું હમણાં માતાની રજા લઈને આવું. બહુ સારું.